સગાવાલા ઓળખીતા સાથે હોય તો ડખો થયા વગર ન રહીએ, માથાકૂટ થવાની છે. એટલે અમુક નેગેટિવ તત્વો સમાજમાં હોય છે, એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ડખો થાય. આજે વર્ષો વહી ગયા, 18-20 વર્ષ થઈ ગયા, બધા લોકો ગ્રો થયા, બધા લોકોની તમામ પ્રકારની જરૂરિયાતો લઈને બધા લોકો ઘણા બધા ગ્રો થયા સાથે, કોઈ પણ જાતનો માથાકૂટ ન થઈ. અને કોઈ પણ જાતના અમુક મતભેદ છો એ જીવનનો એક ભાગ છે. જેમ તમારી પત્ની સાથે, તમારા બાળક સાથે પણ તમારા મતભેદ હોઈ શકે, રસ્તા અલગ અલગ હોઈ શકે. એક જગ્યાએ જવું છે, કોઈને આ રસ્તે જવું છે, કોઈને આ રસ્તે જવું છે, તો એમાં તમને એક મિનિમમ કોમન પ્રોગ્રામ તટસ્થતાથી ચાલવાની તમારી માનસિકતા હોય અને દરેકને સ્વીકારી અને દરેકને ઓપન પ્લેટફોર્મ આપો. કોઈ પણ જગ્યાએ તમે નાની મોટી પણ ચાલાકી કે કરપ્શન ન કરો, ઓપન પ્લેટફોર્મ આપો. આજ મારો સગો ભાઈ હોય કે મારા કાકાનો દીકરો, મારા માટે કોઈ ફરક નથી, કે કદાચ મારો દીકરો હોય તો પણ મારા માટે કોઈ ફરક નથી પડતો. જો તમે એક મેઇન વ્યક્તિ તરીકે તમારું બેલેન્સ જો તમે આઈડિયલ જાળવી શકો તો પ્રશ્ન ઊભા થવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. અને નાના મોટા મતભેદો તો થવાના જ. તો એ જે તમે જો કંઈક જાણતા હો, તમે જો કંઈક વાંચતા હો, વિચારતા હો, અને તમે કોઈ સમજણનો દાવો કરતા હો, તો તમે જો તમારા વિચારો કન્વિન્સ ન કરી શકો તો તમે પોતે જ ફેલ્યું છો પહેલા. એટલે વિચારોની વાતો બધા કરતા છે, પ્રેક્ટિકલ લાઈફમાં એટલે પ્રેક્ટિકલ તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો. આજે કોઈ પણ જાતના મતભેદ હોય એને સમજી અને સારી રીતે સમજણથી એનો રસ્તો કાઢો. અને મોટાભાગે સમાજના પ્રોબ્લેમ એટલા માટે આવે છે કે કોઈ રિલેટિવ્સ કે કોઈ તમારી નજીકની ઓળખીતા મિત્ર વ્યક્તિ તમારી સાથે કામ કર્યું, તો આજે તમે પોતે વિકાસ કરો તો એને પણ વિકાસની એક ઈચ્છા હોય છે. માત્ર પગાર માટે કોઈ તમારી સાથે લોંગ ટાઈમ જોડાયેલો હોતો નથી. તો આજે લોકો એમ વિચારે છે કે મેં તો આટલો બધો સરસ પગાર આપ્યો છે, હવે બીજું શું આપવું તમે? તમે આટલા બધા ગ્રો થયા, તમે માત્ર એને પગાર જ આપો તો કેટલા દિવસ માણસ તમારી સાથે રહે? આ તો સોના જેવી વાત તમે જે કરી. એટલે મેં બધી કોર ગ્રુપને બધાને મેં કંઈક ને કંઈક ભાગીદાર તરીકે મેં જોયા છે. ભલે મારા કઝિન રહ્યા કે કોઈ મિત્રો રહ્યા કે બધાને મેં એક મારી કોર ટીમના મેમ્બર તરીકે જોયા છે. અને એને માત્ર આર્થિક નહીં, એને માનસિક પણ એનો વિકાસ કરવા માટે પ્રયત્નો કર્યા છે. આજે માત્ર આર્થિક જો વિકાસ થાય અને માનસિક વિકાસ ન હોય તમારો આધ્યાત્મિક, તો એ તમારું જે કહે ને કે લાયકાત વગર ટકે નહીં. કંઈ કે પાત્રની અંદર જો કાણું હોય તો ગમે એટલું નાખો તો નીચેથી નીકળી જાય. તો પહેલાં પાત્ર તૈયાર કર્યું અને પછી એની અંદર નેચરલ આવ્યું છે, તો એ એન્જોય કરીએ છીએ. ઇન શોર્ટ વાંચનની આપણે હમણાં 2-3 વાર આપણે વાત થઈ, તો આપનું વાંચન કઈ પ્રકારનું હોય છે? વાંચન તમે કે દિવસનું મારું બધું પ્રોફેશનલ, બિઝનેસ, ટેકનિકલ ઘણું બધું રોજ મારે વાંચન આજ સુધી હોય જ છે. સાંજે અથવા તો રજાને દિવસે સ્પિરિચ્યુઅલ વાંચન મારું ઘણું હોય છે. કે જે સૌથી પહેલાંથી મેં કોઈ પણ જાતના ફિલોસોફરો, તત્વચિંતકો, ધાર્મિક બધી બુકો લગભગ મેં વાંચી નાખી છે. અને એના પછી મેં સૌથી વધારે વાંચન અને સાંભળેલું મેં ઓશોને છે. કે એમાં મારું વાંચનની ભૂખ અને સમજણની ભૂખ ત્યાં મારી ફૂલ સ્ટોપ થઈ ગઈ. એ આજે પણ સાંભળું છું, વાંચું છું. કે એને લગભગ બધા જ લાઈફના બધા જ ડાયમેન્શન, બધી જ વસ્તુ, બધી વાંચ ઉપર ઓનેસ્ટીથી, પૂરી બહાદુરીથી અને નગ્ન સત્યતાથી એને વાત કરેલી છે. કે જે બીજા બની બેઠેલા સંપ્રદાયિકના ધર્મગુરુઓ જ્યારે પોતાની સીટનો કે પોતાના ધર્મનો કે પોતાનો વાત આવે ત્યારે થોડીક ચાલાકી કરી અને પડદો કરી દેતા હોય છે. કે જ્યારે ઓશો એ વસ્તુ નથી કરી. અને એટલી બધી રૂગી જે ચોખ્ખી વાત કરી છે, જે નગ્ન સત્ય, કે કદાચ કે તમે તમારું માનસિક લેવલ એટલું ઊંચું હોય ત્યારે મને પણ ભૂલી જાઓ. આટલું કહેવાનું ડેરિંગ ઓશોએ રાખ્યું છે. બાકી બધા ધર્મગુરુ લોકોને ઝઘડી રાખી અને એક પેઇન કિલર સતત આપી અને પોતાના મય રહીએ, પોતાની ગાદી સલામત રહીએ એ માટે પ્રયત્નો કર્યા છે. બરાબર છે. અને વાંચનનો વિસ્તાર પણ કરો જ છો? હા, વાંચનનો વિસ્તાર પણ કરીએ છીએ. ઇન્ટરનલ કોર ટીમની અંદર ડિબેટિંગ પણ કરીએ છીએ. કોઈ ઇસ્યુ બન્યો હોય તો એની પાછળ સાયકિક રીઝનો શું હોઈ શકે, પ્રેક્ટિકલ રીઝનો શું હોઈ શકે, ધાર્મિક રીઝનો શું હોઈ શકે, એને આ દરેક એંગલથી અમે મૂલવીએ છીએ. અને દરેકને ચર્ચા કરવાની પૂરેપૂરી અવકાશ છે. અહીંયા જે એવરેજ કંપનીમાં જે બોસ ઇઝ ઓલવેઝ રાઇટ હોય એવો મંત્ર અહીંયા નથી. અહીંયા રાઇટ ઇઝ ઓલવેઝ રાઇટ એવો મંત્ર મેં રાખ્યો છે. કોઈ પણ વ્યક્તિને આર્ગ્યુમેન્ટ કરવાની છૂટ છે. દેશી ભાષામાં કહીએ તો મારી સામે ડખો કરવાની છૂટ છે. એ પોતાની જાતને પ્રૂવ કરી દે કે આ સાચું છે, તે પ્રમાણે કામ કરવાની છૂટ છે. બરાબર છે. અત્યારની જે ટ્રેડિશનલ બિઝનેસ પદ્ધતિ હોય છે, પ્રોફેશનલ પદ્ધતિ, કે જેમાં એક બોસ કે પ્રમાણે વાતચીત થતી હોય અને માત્ર ને માત્ર પ્રોફેશનલ વાત, આપણે જે સ્પિરિચ્યુઅલનો પણ સમાવેશ કરેલો છે. મારે એ વાત એક પણ જાણવી છે કે ભાઈ આપનું જે રૂટીન દિવસ હોય એ કેવો હોય છે? રૂટીન દિવસમાં સહજતાની વાત મેં તમને કરી કે સહજતાથી કે સવારે ઉઠું, પછી એક્સરસાઇઝ, મેડિટેશન અને નાસ્તો કર્યા પછી ઓફિસ આવું. ત્યારે ઓફિસના
ટેબલ ઉપર જે કાંઈ પેન્ડિંગ વર્ક દરેક ગ્રુપ કંપનીના ડેવલપમેન્ટના R&Dના અને કોઈ મિત્રોના લેટર હોય છે, કોઈ આધ્યાત્મિક પણ વાંચવાનું પડ્યું હોય છે. એટલે એવું નથી કોઈ ફિક્સ જે વસ્તુ જે કામ પડેલું હોય છે એ 1 by 1 સહજતાથી કામ પૂરા કરતા જાય છે. અને પછી ગ્રુપ કંપનીઓની વિઝિટ હોય છે, એ દરમિયાન વચ્ચે કોઈ મિત્ર આવ્યો હોય, કોઈ તમારા જેવો આવ્યો હોય, કોઈ સોશિયલ વર્ક આવ્યો, એના માટે પણ પૂરેપૂરો ટાઈમને અવકાશ હોય છે. એટલે સહજતાથી જે કાંઈ સામે આવે છે એ કામ કરતા જાય ને દિવસ પૂરો થાય છે. અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એમના શું? શિક્ષણ પદ્ધતિ વ્યક્તિગત કહું તો, અને આ બધું વિચાર્યા વાંચ્યા અને સમજ્યા પછી કે કમ્પ્લીટલી બ્લન્ડર શિક્ષણ વ્યવસ્થા છે, કે ખાલી ગોખી અને ટકા લેવા સિવાય કોઈ એમ નથી. જેમ મેં તમને કીધું ને કે જે બિઝનેસમાં ખાલી પૈસા જેમ એમ છે, એમ શિક્ષણમાં ખાલી ટકા જ એમ છે. સમજણ અને જ્ઞાનને કોઈ યાદ નથી કરતું. કે બાળકો ઉપર એટલો બધો સ્ટ્રેસ નાખી અને મૌલિકતા એની ખતમ થઈ જાય ત્યાં સુધી એને સ્ટ્રેસ આપી અને ટકા લેવા માટે પેરેન્ટ મજબૂર કરી દે છે. બીજી વસ્તુ, સૌથી પેરેન્ટ્સ જે માન્યતાનો શિકાર બને છે કે મારા છોકરાને એન્જિનિયર બનાવો છે, મારા છોકરાને ડૉક્ટર બનાવો છે, એ એટલી મૂર્ખામીભરી વાત છે કે બીબાડટ તમે કઈ રીતે નક્કી કરી શકો તમારા બાળકને આ બનાવવો છે, જ્યારે તમે ખુદ તમારી હિસાબે નથી બની શકે, તમે ખુદ તમારી જીવનમાં સેટિસ્ફેક્શન નથી તમને, તો તમે કોણ ડિસાઇડ કરનાર? આજે ઓશોએ સરસ વાત કરી છે કે કુદરતે જે દરેક ફૂલો બનાવ્યા છે, ગુલાબ છે, ચમેલી છે, ગલગોટો છે, કમળ છે, તો દરેકની બ્યુટી દરેક પોતપોતાની જગ્યાએ છે, દરેકના કલર અલગ અલગ છે, એટલે દુનિયાની બ્યુટી છે. બધા એમ કે ગુલાબની ડિમાન્ડ છે, બધાને ગુલાબ બનાવી નાખો, બીજા બધાએ ફૂલ બંધ કરી દો, તો આ દુનિયાની બ્યુટી ખતમ થઈ જાય. એટલે જે કાંઈ સંગીતકારની જરૂરિયાત છે, કાર્પેન્ટરની જરૂરિયાત છે, મિકેનિકની જરૂરિયાત છે, એન્જિનિયરની જરૂરિયાત છે, એટલે તમારું જેનેટિકલી જે કાંઈ હોય, તમારું મેન્ટલી અંદરથી કોર હોય, એ પ્રમાણે બાળકને વિકસવા દઈએ તો એ બાળકને રસ ને રોટલો બે સાથે રહેશે. નહીંતર અત્યારે શું થાય છે કે પ્રોફેશનલમાં એ કમાય છે તો ઘણું બધું, પછી એમ કે હવે જોબ સેટિસ્ફેક્શન નથી, લાઈફમાં સ્ટ્રેસ છે, કંટાળો છે, કારણ કે તમારા ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં તમે કામ નથી કરતા. એટલે જે માણસને રસ ને રોટલો બે સાથે હોય તો એ માણસનું જીવન સંગીત જેવું જ હોય, પછી ઇન્કમ ગમે એવી હોય, કારણ કે બેઝિક રિક્વાયરમેન્ટ તો બધાની થોડી જ છે. આજે તમે હો કે હું હો, ખાવામાં તમારે 2-5 રોટલી જ જોઈએ છે, મારે 2-5 રોટલી જ જોઈએ છે, કે હોનાની થાળીમાં ખવાતું નથી. કદાચ કોઈ ખાતા હોય તો એ ખાલી દેખાવ માટેનો તમારો ઈગો સેટિસ્ફાઈ કરવા માટેની વાત છે. તો બેઝિક જરૂરિયાત તો બધાની સરખી છે. તમે 5-25 હજાર રૂપિયા મહિને કમાતો 25,000 તો ઇઝ મોર દેન ઇનફ સારી રીતે રહેવા માટે. અને કદાચ બહુ સારી રીતે રહ્યો તો કદાચ 50,000 મહિને જોઈએ, એ કોઈ મોટી રિક્વાયરમેન્ટ નથી. અચ્છા, આપ અત્યારે આ સ્ટેજ સુધી પહોંચેલા છો કે જ્યાં સફળતા આપ પૂરેપૂરી માણેલી છે, તો ભાઈ આપના જીવનમાં સમયે સમયે આપને મદદરૂપ થયેલા હોય એવા કોઈ ખાસ વ્યક્તિઓના નામ યાદ આવે? એવા ઘણી બધી વ્યક્તિઓ છે. એમાંથી ખાસ કોઈ? એમાં તમને કહું કે મારા કોર્નર ઉપર જો એક ફોટો રાખેલો છે, મારા એક મિત્ર છે અશોકભાઈ, અત્યારે એક્સપાયર થઈ ગયા છે આણંદ. એ શરૂઆતમાં મેં જમીન 500 વીઘા રાખેલી ત્યારે નુકસાની, ભયંકર નુકસાની કરેલી, ત્યારે એ માણસે એ ઈરમા એટલે NDDBની એક સંલગ્ન સંસ્થા છે, ઈરમામાં એ એસ્ટેટ ઓફિસર હતા. એમને પોતાની માલિકીના પ્લોટ મને પૂછ્યો, અગર પ્લોટ વેચીને મારું નુકસાની ભરી દીધી હતી. મેં કીધા પેલા. એટલે આવી વ્યક્તિ રેર તમને મળતી હોય છે. બીજા ઘણા બધા મિત્રો છે, રાજુભાઈ છે, મોરડીયા સાહેબ છે, કિરીટભાઈ છે, બીજા ઘણા બધા છે કે જેને જીવનમાં મને કામ આવ્યા છે. સમાજમાંથી આપે ઘણું બધું મેળવેલું છે, સફળતા છે, પ્રેમ છે, ખુશી છે, જે છે. અત્યારે આપ સમાજને પણ શું આપો, કોઈ આપનું પ્રદાન છે કે સમાજને આપ પાછું આપતા, જેને આપણે સામાન્ય શબ્દોમાં દાન કહીએ કે સહાય કહીએ, પછી જ્ઞાન દાન હોય, આર્થિક દાન હોય, સમય દાન હોય? એ તો શું છે કે તમે વિકાસ કરતા હો એની સાથે બધું પેરેલલ આવે જ છે. તમારી પાસે દરેક ટાઈપની જરૂરિયાતવાળા લોકો આવતા જ હોય છે. સોશિયલ જે લોકો સંસ્થાઓ હોય છે, કંઈક ને કંઈક સારા કામ કરતા હોય એ લોકો પણ આવતા હોય છે.